एवरीवन, अस्सलाम वालेकुम। वेलकम बैक टू द कॉकर्स फैमिली एंड स्वागत है आपका हमारे इतने एक्साइटिंग ब्लॉग के साथ। तो હવે આજનો બ્લોગ શું છે એ બી મમ્મી જ કહેશે। જેમ તમે મારો કેચઅપ વાળો બ્લોગ જોયો તો એ બ્લોગમાં તમને મેં કીધું હતું કે મમ્મી નવા નવા એક્સપેરિમેન્ટ બધા કરતી રહી છે। તો આજે કાંક નવું એક્સપેરિમેન્ટ કરે છે તો એ ખુદ તો કરે જ, પણ હારવાર એમ કે તું બ્લોગ ચાલુ કર, તું બ્લોગ શૂટ કર, એટલે મારા ફ્રેન્ડ લોકોને બી ખબર પડે કે મારી માં કેવા અલગ અલગ એક્સપેરિમેન્ટ કરે કરવાની કેટલી શોખીન છે। અને તમને એક વાત કહું, તમને જે ભાવનગરમાં રહેતા હશે અને ભાવનગરની બહાર બી જે આઈ થિંક હું તમને કહી દઉં કે ખાંડવી એટલે તમને બધાને ખબર જ હશે। જેણે ખાધી હશે એને ખબર હશે કે ખાંડવી ઓલી રોલ વાળી આવે, ઓલી ગોળ આવે કે નહીં, જે સવારે નાસ્તામાં જલેબી ને ફાફડા ને પછી ખમણ એની હારવાર જે ખાંડવી મળે એની રાઈ વાળી હોય। એટલી બધી હિન્ટ આપી દીધી, તમને ખબર પડી જ ગઈ હશે કે હું કઈ ખાંડવીની વાત કરું છું એમ। તો એ ખાંડવી મમ્મી કે હું ઘરે બનાવીશ, તો મેં કીધું વાંધો નહીં તું બનાવ ઘરે। તો બધું ચણાનો લોટ, છાશ, પછી એમાં ઘણી બધી વસ્તુ ઘણી બધી વસ્તુ આવતી હશે એમ, પણ મને એટલો બધો આઈડિયા નથી। પણ મને બે વસ્તુની ખબર છે કે ચણાનો લોટ અને છાશ એમાં હોય। મમ્મીને કીધું બનાવ, મને ખબર જ હતી કે મમ્મીથી નહીં થાય એમ, તોય મમ્મી મહેનત કરી। મમ્મી તમને કહું ને તો સવારની આઈ થિંક 10 વાગ્યાની મહેનત કરતી હશે તો 12-1 વાગ્યો ને તો હજી એની ખાંડવી નહોતી બની, એની ખાંડવી નહોતી બની। અને માણસ હોય, માણસ લોકોની એટલી તો મેન્ટાલિટી હોય ને કે ભાઈ હું પહેલી વાર ટ્રાય કરું છું એમ, કે પહેલી વાર કાંઈ નવી વસ્તુ બનાવું છું તો થોડીક બનાવું। હા, મમ્મીએ તો પછી તપેલું ભરીને બધું કર્યું। આ કળાઈ હતી, તપેલું નહોતું, આ કળાઈ હા, તો કળાઈમાં વધારે થાનથી નાની કળાઈ છે ને, એમાં એટલો લોટ નાખ્યો તો ફૂલી ગઈ, એમાં હું શું કરું? કળાઈ કાંઈ લોટ ન ફૂલે મમ્મી, ચાવલ હોય ઈ ભાઈ બરકતી હોય। તો એટલું બધું કર્યું ને ખૂબ ચમચા હલાયા, અંતે ખાંડવી થઈ નહીં। પછી બધી દાજ એના બધા બિલ્લા ઉપર ઉતારી, બધો ગુસ્સો હતો એના બિલ્લા ઉપર ઉતાર્યો, મારી ઉપર ઉતાર્યો। પછી મમ્મીનો મગજ શાંત થયો ને પછી મેં કીધું તારી ખાંડવી બગડી ગઈ, એમાં અમે શું કરી? તને ખબર જ છે કે ખાંડવી નથી ને, હજી સુધીમાં મમ્મીથી ખાંડવી નથી થઈ। એક જ વસ્તુ એવી છે કે મારથી ખાંડવી નથી થાતી। હા, એ ખાંડવી એક જ વસ્તુ એવી છે કે જે મમ્મીથી નથી થાતી। કેટલા ચમચા હલાયા, કેટલા હાથ આખા લાલ થઈ ગયા, ને કેટલો ગેસ એટલું એનો યુઝ થયો, 2 દિવસ સુધી મમ્મીના હાથ દુખ્યો બધો, કેટલા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં યુઝ થયા, કેટલી બધી વસ્તુ એમાં યુઝેબલ હતી કે જે એમાં મમ્મીએ યુઝ કરી, પણ અંતે એ વસ્તુનું કાંઈ ન થયું। એટલે મમ્મીને કીધું હવે મહેરબાની કરીને તારે ખાંડવી ખાવી હોય ને હું તને લઈ આવી દઈશ દુકાનેથી, પણ તું ઘરે ન કરતી એક્સપેરિમેન્ટ એનો। એટલે એ વસ્તુ તો થઈ, પણ સોસ એ બહુ મસ્ત બન્યો। સોસ મેં કાલે હા, એ વસ્તુ કહે કે ખાંડવી નો બની ને જો એ તો YouTube માં સર્ચ કરીને જોયું તું એમ કે ન કરે, બધા એમ સમજ છે કે એની માને એટલી ખબર ન પડી YouTube માં જોઈ લે એમ। અને મમ્મીએ YouTube માં રેસીપી જોઈ, બધી જગ્યાએ રેસીપી જોઈ, જ્યાં એની રેસીપી દેખાડી ત્યાં મમ્મીએ જોઈ, પણ એમાં એવું થયું કે મમ્મીથી વસ્તુ નો થાય એટલે નો જ થાય। તો હવે વાંધો ને, હવે મમ્મી કાંઈ ટ્રાય કરતી નથી, એકવાર હવે જવા દીધું કે ખોટો મગજ ખાલી કરો, બધું થાય એમાં। એટલે હવે આજે મમ્મી બનાવે છે મિક્સ ફ્રૂટ જેમ। તો મિક્સ ફ્રૂટ જેમ બનાવે છે તો હું તમને બતાવી દઉં કે મમ્મી કઈ રીતનું બધું કરે છે। મમ્મીને મેં પૂછ્યું કે ફર્સ્ટ ટાઈમ બનાવશો? મમ્મી એમ કીધું કે નહીં, મેં સ્ટ્રોબેરી જેમ બનાવેલો છે। મમ્મીએ સ્ટ્રોબેરી જેમ બનાવેલો છે, પણ મિક્સ ફ્રૂટ જેમ છે ને એ ફર્સ્ટ ટાઈમ બનાવે છે। તો એમ કે વ્લોગ બી મારે એક શૂટ થઈ જાય અને તમારી સાથે થોડુંક રેસીપી નહીં પણ એમ કે થોડીક તમને એક ઝલક દેખાડી દઈએ, જેમ ટમેટો કેચઅપની દેખાડી એમ મિક્સ ફ્રૂટની બી ઝલક દેખાડી દઈએ। હું તમને બતાવી દઉં કે મમ્મીએ મિક્સ ફ્રૂટ જેમ માટે કઈ વસ્તુ, એટલે એમ કે એનામાં કયા ફ્રૂટ્સ યુઝ મમ્મીએ કર્યા છે। મિક્સ ફ્રૂટ જેમ આમ તો જો કે મોસ્ટ ઓફ બધા ફ્રૂટ, પણ તો બી હું તમને બતાવી દઉં કે જોઈએ આપણે, હું તમને દેખાડી દઉં તો તમને આઈડિયા આવે। તો આ રહ્યા મિક્સ ફ્રૂટ જેમ માટે બધા ફ્રૂટ, તમને બતાવી જ ગયા હશે। અનાનસ, પપૈયો, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, એપલ, પછી ઓલું છે સંતરા, દાડમ, કેળા, હા,
તો આટલા મિક્સ ફ્રૂટ જામ માટે મમ્મીએ બધા ફ્રૂટ આમાં એમ કે ભાઈ યુઝ કરશે. તો હવે જોઈએ કે મમ્મી કઈ રીતનું બનાવે છે. પણ હા, રેસીપી હું નથી શેર કરતી. તમારે જો મમ્મીની મિક્સ ફ્રૂટ જામની રેસીપી જોઈએ તો તમે મને કમેન્ટ કરીને કહો, તો મમ્મી તમારા માટે ફરી એકવાર મિક્સ ફ્રૂટ જામની એક તમને રેસીપી બતાવશે. આ તો ખાલી હું ઝલક બતાવું છું તમને. જો મિક્સ ફ્રૂટ જામ બનાવવાનો આઈડિયા એટલે આવ્યો કે ભાઈ ઘરમાં ફ્રૂટ હતું, આમાં મિક્સ ફ્રૂટમાં તો ઓલી કીવી ને ઘણું ફ્રૂટ જોવે, પણ અત્યારે જે મારી પાસે હાલ ફ્રૂટ અવેલેબલ, તો મેં કીધું એમાંથી થોડુંક લઈને ટ્રાય કરીએ. જો જામ સારો બને તો રમજાનનો સ્ટોક કરી નાખશું રમજાન માટે. તો જો આ ત્યાં મારી આ સુંદર સી ઢીંગલી છે ને, એને વિટામિનની જરૂર છે ને, એટલે એના માટે હું બધા ફ્રૂટ લઈને આવીશ. જો સ્ટ્રોબેરી, પણ એને કઈ મોઢે ઓલું કહેવાય ને, કિલો એકનું મણ એકનું તાળું લઈ ગયું છે આ મોઢે. એ કઈ ખાવામાં સમજતી નથી. કાં તાળું છે? બનાવી નાખું એમ. કાં તાળું છે? કાંક વસ્તુ યુઝ કરું, પછી કાંક મારે કાંક ઉપયોગ તો કરવો ને. હા એમ. ઓલું કેમ મેં તમને ટમેટામાં કીધું હતું કે વેસ્ટમાંથી બેસ્ટ કરીએ, એમ આમાં માં ટમેટા વેસ્ટમાંથી બેસ્ટ ક્યાં બનાયા છે યાર? એ તો ફ્રેશ લઈને આપણે કર્યું જ ને એ વસ્તુ. તો ફ્રેશ લઈને કર્યું એ મેં તારા માટે ખાવા માટે જ કરી લીધા હતા કે તું ટમેટા ખા ને હાલતા ચાલતા તો તારું નવું લોહી આવે. ટૂંકમાં એટલી ખબર પડે કે મમ્મી લઈ છે મારા માટે. હું ખાતી નથી તો એની મમ્મી કાંક ને કાંક બનાવી નાખે છે. વાહ, હું તો એસી. હાલ બધું કાપી દે, હાલ જલ્દી. હવે આ બધું હું કાપીશ. હવે નેક્સ્ટ ડે થઈ ગયો અને અત્યારે મમ્મી સ્ટ્રોબેરી મિક્સ ફ્રૂટ જેમ છે એ મમ્મીનો એકદમ મસ્ત ટકાટક એકદમ બાર મળે એવો જ થયો. મને વિશ્વાસ નહોતો કે બાર મળે એવો જ થાય, પણ એકદમ એનાથી બી મસ્ત થયો. કેમ કે મેં ચાખ્યો તો બ્રેડની ઉપર મમ્મીએ લગાડીને મને દીધો હતો. તો એ એમ કે થોડુંક આમ ટેસ્ટ કર્યો હતો કે કાંઈમાં વધારે કાંઈ નાખવાની જરૂર છે એમ. તો નહીં, બધું પરફેક્ટ હતું. હવે મમ્મીએ એને બ્લેન્ડર કરી દીધું છે અને હવે મમ્મીએ પાછું ચૂલા પર મૂક્યું છે. એમ કે એ હા ડેડી આવું, તો એમ કે પણ તું મને દૂધ નહીં દે તો હું આવીશ જઈશ કે નહીં? તો એમ કે એ પાછું ચૂલા પર મૂકી દીધું છે. તો એ પાછું એમ હું થઈ જાય મમ્મી એકદમ ઉબલી જાય એવું. મને બોલતા તો નથી આવડતું. એ પાછું એમ થઈ જાય, બળી જાય ને તો પાણી રહી જાય ને તો બગડી જાય. તો હું તમને દેખાડું. અને અત્યારે બીજી વસ્તુ તમને દેખાડું કે ગલુડિયા નાના નાના આવ્યા છે અમારા ઘરમાં જ. તો ડેડી રોજ અને દૂધ બિસ્કિટ કૂતરા છે. મિક્સરમાં કર્યું ને, હા તમને દેખાડું. બેસ્ટ થી નો નીકળે એટલું બધું. તો એમાં મેં દૂધ નાખીને સ્ટ્રોબેરી મિલ્ક શેક કરી નાખ્યું. હવે આને હું તમને કેન્ડી બનાવી દેખાડીશ. તો આ બ્લોગમાં જોવા મળી જાય કેન્ડી. આ બ્લોગમાં જો પેલા દેખાડો. આ રે મમ્મીનો સ્ટ્રોબેરી નહીં મિક્સ ફ્રૂટ જામ. એક નંબર. આ વિલ્લાનું દૂધ ગરમ થાય છે. નહીં ડેડી ઓલે બહાર આવ્યા. આ રહ્યા બહાર આવ્યા છે. હા ડેડી આંખ આલોક ની કૂતરાની બિલ્લાની જેમ જ હોય. આલોક ની આંખે ચલે અંદર ચલો 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 ઓય ચલો 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 હા ચલો હા ચલો હા ચલો હા હા આ બે તે બીજા અંદર ચલો 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 ઓય ડેડી આપણે આને પાલતા કરશું. ક્યાં છે બીજા? ચોર્યા અંદર. આ રહ્યા અંદર. હજી એક હશે અહીંયા જોર્યું. ડેડી આ લોકો રમે છે. ડેડી આ લોકો આપણી હારવાર રમે છે. જો ચલો ચલો ચલો
આની કરતા તો ઓલા મસ્ત છે. આ કેમ આવું છે? તો તમે જોયા કે ડેડી બધાને પાલતા કરે છે. ચલો ડેડી તો જો પણ અંદર કરો ચલે ડેડી બિલ્લા ઓછા છે. હે અંદર ચલો કાન મારો હે ડેડી અરે ભાઈ આપણે તો બિલ્લા ઓછા છે. ચલો અંદર આ એની માં રહી. લા આ જો મમ્મી આમેથી દૂધ લઈને આવે આવો છે. જલ્દી ચલો મમ્મી તારા ચપ્પલ તો હું પહેરીને વહી આવી. ચલો તો ડેડી કૂતરા બિલ્લા બધાને પાલતા કરે છે. લાવ મારે એક હાથ તો રોકાયેલો છે માં. લાવ મૂકી દે આની ઉપર. હાલો હાલો. તો ડેડી બધાને પાલતા કરે છે. બકરા છે, બિલ્લા છે, કૂતરા છે. ચલો હવે સિંહ આગળ પાડી દો ડેડી. થેન્ક યુ હતી આમ જો કેવી બાધાબાધી કરે છે બધા. આ જોઈને માં આવી. ચાલ અંદર જા બોલાવે. જા જા જા. આવે મેં કાંઈ નહીં કરવું. આ જો આયા એ લોકો ડેડી. ચલો ચલો. આમ જો ટબુકડા હાલે છે કેવા. ચલો આ એક જો અહીંયા આટા મારે છે ડેડી. ખાણા બોલો એ આપણા બિલ્લાની જેમ જ છે કા ખાણા બોલો ડેડી? ડેડી હા બિલ્લાની જેમ જ હોય. 9 દિવસે 10 દિવસે આંખ ખુલે કે એ લોકની. હું કઈ થોડો ધ્યાન પણ તમે પાડો છો બધું એટલે હું પૂછું છું તમને. અલે અલે ખાણા દે હારું હાલો આપણે તો જઈ બહાર. ઉધી રહે જો આ બે અંદર આ ચાલો એ માં હા. હારું હાલો આવે આપણે તો બહાર જાય. ડેડી તો એવું સમાજ સેવા કર્યા જ કરે છે. બધી ખાણા દો કૂતરાની ને બિલ્લાની ને હા. બકરાની ને. અહીંયાથી આ રહ્યું આપણું ઘર. ये रहा हमारा घर और ये रहे हम. અમારું જે જેમ હતો મિક્સ ફ્રૂટ જેમ તો એ એકદમ રેડી શેડી થઈ ગયો. હું તમને બતાવી દઉં. મમ્મીએ બોટલમાં ભરી બી લીધો અને મમ્મીએ જુગાડી રીતે બોટલમાં ભર્યો છે. એ તમને દેખાડી દઉં કે મમ્મીએ કેવો જુગાડ કર્યો છે બોટલ ભરવા માટે. કેમ કે મેં હોય કે કાચની બોટલમાં રહે તો વધારે સારું રહે ને. હા એટલે એમ કે કાચની બોટલમાં જે વસ્તુ રહે ને તો એ વધારે સારી રહે અને એનો સ્ટોક બી એકદમ મસ્ત લાગે. એમ કે ભાઈ તો હું તમને બતાવું કે મમ્મીએ કઈ રીતે સ્ટોક કર્યો છે એનો. અને અમારો જામ એકદમ રેડી થઈ ગયો. તો જોઈએ. તો આ રહી મમ્મી. મમ્મી એ ચાખવાનું નથી કીધું મેં. આ રહ્યો જામ. આટલો વધ્યો વધ્યો એટલે એટલે આમાં ભરતા. હા એમ. અને જો આનું ઢાંકણું નથી. હા એનું ઢાંકણું નથી તો ખોલીને બતાવું. નથી દેખાડવું આપણે ખોલીને. ના, પછી અરે પણ યાર અમ્મી તે આ રહ્યો જામ. એ મમ્મી ચોકલેટ જામ ન બને? એ મમ્મી એમાં ચોકલેટ જામ ન બને? ન કરતી. બસ હવે નથી ચાલે. ના. મન નો એમ ના, કરો ના. કરો ભાવે. કોરો કોરો ને આ જેલી ચોકલેટ ખાને જેલી. જો થોડી થોડી છે ને મેચાણી વડા કરવાના. એવું ન કરે આપણે કંજૂસ ન થવાય માં. હવાય જ છે ને. જો હવે આમ કરી નાખીશ. આ જામ અને આ બી જામ. એ જામ થઈ ગયો એકદમ રેડી. આ થઈ ગયો અમારો જામ એકદમ રેડી. મમ્મી દેખાડતો જામ. આ રીતે. અને આ છે આનો હું તમને બ્લોગમાં બતાવીશ.
પણ મારે બ્લોગ એન્ડ કરવો છે. ના ના હું હજી ગુલ્ફી તને હાંજે end કરું. એવું લાગે ને તો હું તમને નેક્સ્ટ બ્લોગમાં ગુલ્ફી દેખાડી દઈશ. મારે એન્ડ કરવો છે, પછી એડિટ કરવો હા તો એમ છે. કર ચાલો. એટલે એવું કોઈ લાગશે વસ્તુ ને. મેં વેસ્ટ હા. ન જવા દીધી મેં. આમાં તમને આવો થોડોક એટલે લાગે છે કે કડાઈમાં બધે કોલ હોય ને એમાં થોડું પાણી નાખીને આ બધી લસ્સી ઇન્ડિયન મોમ. અને જો આ પછી એનથી નહીં તે વધારે વિશેષ હોય ને એમાં આ દૂધ નાખીને મેં આ કરી નાખ્યું. હવે હું તમને આની કેન્ડી બતાવીશ. મને જો યાદ રહેશે કે કેન્ડી મારે હું યાદ દેખાડવા- દેવડાવીશ. વસ્તુ કોઈ વેસ્ટ નથી જવા દીધી એટલે હું ખાસ યાદ દેવા. તો જોઈએ હવે કે નેક્સ્ટ બ્લોગમાં કેન્ડી આવે છે કે નહીં એમ. આમ તો જો કે મમ્મી મને યાદ આવશે જ તે. દેવડાવશે જ તે. મમ્મી બીજો ગમે બ્લોગ હશે એમાં મમ્મી મને કહેશે જ તે કે કેન્ડી તું લઈ લે એમ. એટલે દેખાડી દઈશ એમ કે તમને નેક્સ્ટ બ્લોગમાં કેન્ડી બી. તો હવે જોઈએ કે મારો નેક્સ્ટ બ્લોગ શું છે. આઈ થિંક મારો નેક્સ્ટ બ્લોગ તમારા માટે બહુ જ એક્સાઇટિંગ બ્લોગ હશે. તો મેં ખાલી તમને આટલી હિન્ટ આપું છું. તો તમે બધા મારો નેક્સ્ટ બ્લોગ જોજો. તમને નેક્સ્ટ બ્લોગમાં બહુ જ મજા આવશે. तो જોઈએ હવે. तो आई होप आपको हमारा ये ब्लॉग अच्छा लगे तो प्लीज डू यू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. अल्लाह हाफिज. टेक केयर. बाय बाय.